સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવી રહી છે ત્યારે કોળી સમાજના ચિરાગ ઝાલાએ કોળી સમાજને એક થવાનું આહવાન કર્યું છે। નમસ્કાર, હું છું મમલ। તો આવો સાંભળીએ ચિરાગ ઝાલા શું કહી રહ્યા છે। ઓબીસી એસસી એસટી સમુદાયના યુવાનોને વર્ગ 1 અને 2 ની મૌખિક ઇન્ટરવ્યુમાં અન્યાય થાય છે, જ્યારે ઈડબ્લ્યુએસના ઉમેદવારોને ધાર્યા કરતાં વધારે માર્ક આપવામાં આવે છે મૌખિક ઇન્ટરવ્યુમાં, અને એનું સિલેક્શન કરવામાં આવે છે। આ નોકરીઓ આપણે ખવાઈ જાય છે, અને જે અધિકારીઓના ભોગે ખવાય છે તો તેના માટે કોણ અવાજ ઉઠાવશે? એ અધિકારીઓનું કોણ કાંઈ બગાડી લે છે? એ અધિકારીઓને કોણ સબક શીખવાડશે? કોર્ટમાં તો ઘણી બધી અરજીઓ પેન્ડિંગ પડી છે, ન્યાયપાલિકા તો ધીમી ગતિએ ચાલે છે। ત્યાં તમે ન્યાય મેળવવા જાઓ તો આયા તમારા બાળકોને હજારો નોકરીઓ ખવાઈ જાય। તમે ત્યાં ન્યાય લેવા જાઓ ને તો અહીંયા ઘણી બધી નોકરીઓ તમારી ખવાઈ જાય છે। ત્યારબાદ જે ભરતીઓ થાય છે, પછી શિક્ષકની હોય, તલાટીની હોય, કંડક્ટરની હોય, પટ્ટાવાળાની હોય, કોઈ મહાનગરપાલિકામાં બદલી હોય, પીઆઈની હોય, પીએસઆઈની હોય, કોન્સ્ટેબલની હોય, એસઆરપીની હોય, ઘણી બધી ભરતીઓ થાય છે। તેમાં આજે પણ એ લોકો રોસ્ટરથી પદ્ધતિ કરે। રોસ્ટર જે આરક્ષણમાં 90% સમાજને ખબર નથી કે આરક્ષણનું મહત્વ શું છે ને રોસ્ટરની શું ખબર પડવાની ભાઈ। તો જે અધિકારીઓ દ્વારા રોસ્ટર મુજબ રોસ્ટર મુજબ ભરતી કરવામાં આવે છે, ને આ ભરતીમાં 60% ઓબીસીને માત્ર 77% આરક્ષણ આપવામાં આવે છે, ને 77% લેખે ભરતી થતી નથી। 77ની જગ્યાએ 15%, 16%, 17%, 20% ભરતી કરવામાં આવે છે। એની જગ્યાએ ઈડબ્લ્યુએસની 15%, 20% પણ ભરતી કરવામાં આવે છે। તો આ બાબતે જે લોકો મિલી ભગત કરે છે તો તે અધિકારીઓનું શું, એનું કોણ બગાડી શકશે? એના ઉપર કોણ એક્શન લેશે? તો કે કોઈ નહીં, બરાડા પાડવાના, અને આ જ રીતે આપણા વિદ્યાર્થીઓને, આપણા ઉમેદવારોને જે અન્યાય થાય છે એ સહન કરવાનો, પણ એ અધિકારીઓનું કાંઈ તમે બગાડી શકશો નહીં। ચિરાગ ઝાલાની વાતથી તમે કેટલા સહેમત છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યાર માટે બસ આટલું જ। ધન્યવાદ।